ધોરણ 11 વિષય ઇંગ્લિશના નવા લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. છેલ્લા લેક્ચરમાં આપણે સીન 3 યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ નો સીન 3 જોયો હતો, જેની અંદર અરુણિમા સિન્હા પોતાના અકસ્માતના 1 વર્ષ બાદ કેવી રીતે બચેન્દ્રી પાલ પાસે એટલે કે ઉત્તર કાશ્મીરની જે સંસ્થા છે ત્યાં પહોંચે છે અને કેવી રીતે એ એવરેસ્ટ ચડવા માટે તૈયાર થાય છે, તાલીમ પામે છે અને પોતાની જાતને એ સક્ષમ બનાવે છે એવરેસ્ટ માટે અને સાબિત પણ કરે છે. અને છેલ્લે બચેન્દ્રી પાલ છે એ જાહેર કરી દે છે કે હવે અરુણિમા છે એ એવરેસ્ટ ચડવા માટે તૈયાર છે. ત્યાં સુધી આપણે જોયેલું. આજે જોઈએ છીએ સીન 4. I arrived at Everest base camp on 11th April 2013. 11 એપ્રિલ 2013 માં હું એવરેસ્ટના બેઝ કેમ્પ પર આવી પહોંચી. Near about 2 years had passed since was thrown out of the moving train. ચાલતી ટ્રેનમાંથી ફેંકાયાને લગભગ 2 વર્ષ પસાર થઈ ગયેલા હતા. એટલે અરુણિમા જ્યારે બેઝ કેમ્પ પર પહોંચી 11 એપ્રિલના 2013ના દિવસે, ત્યારે એમનો જે અકસ્માત થયો એને લગભગ 2 વર્ષ થઈ ગયા. At the base camp, nobody seemed to know that I had an artificial leg. At the camp, nobody seemed to know. કેમ્પમાં કોઈને એવું ન લાગતું હતું અથવા તો કોઈને એવું દેખાતું ન હતું કે મને કૃત્રિમ પગ લગાવેલો હતો, એટલે કે મારો પગ નકલી છે, ખોટો છે, કૃત્રિમ છે એવી કેમ્પમાં કોઈને પણ ખબર લાગ્યું ન હતું. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. બેઝ કેમ્પમાં કોઈને ખબર ન હતી કે એનો પગ છે કૃત્રિમ હતો. વન ડે while returning, પણ એક દિવસ પાછા ફરતી વખતે જ્યારે તેઓ પાછા ફરતા હતા, my left leg got wet એટલે ભીનું થયું, with snow બરફને લીધે ભીનો થયો એમનો ડાબો પગ, because I had slipped. અને ભીનું થવાનું કારણ છે કે તે 2 વખત couple of time 2 વાર લપસી ગયા હતા, સ્લિપ on the slippery surface, લપસણી સપાટી પર તે 2 વખત લપસી ગયા હતા. ફરી એકવાર આપણે આખું વાક્ય જોઈશું. કેમ્પ પર કોઈને ખબર ન હતી કે મારો પગ કૃત્રિમ હતો. જ્યારે પાછા ફરી રહ્યા હતા ત્યારે એક દિવસ લપસણી સપાટી પર 2 વખત લપસવાથી ને કારણે બરફથી મારો પગ ડાબો પગ ભીનો થયો. નેક્સ્ટ મોર્નિંગ I left the artificial leg out in the sun to dry. એટલે સવારે મેં મારો ડાબો પગ કૃત્રિમ પગ તડકામાં સુકવવા માટે રાખ્યો. At that time, some foreigners realized that I had only one leg. એ વખતે કેટલાક વિદેશીઓને ખ્યાલ આવ્યો કે મારે માત્ર એક જ પગ હતો. After that, my TRP soared. SOARD soared એટલે વધવું, ઊંચે જવું.
At that time some foreigners realized that I had only one leg. કેમ્પમાં કોઈને ખબર નહોતી કે મારો પગ કૃત્રિમ હતો, પણ એકવાર જ્યારે પાછા ફરતા હતા ત્યારે લપસણી સપાટી પર 2 વખત લપસી જવાને કારણે બરફને લીધે થઈને મારો ડાબો પગ છે ભીનો થયો. એટલે બીજા દિવસે સવારે એ કૃત્રિમ પગ, ડાબો કૃત્રિમ પગ છે એ તડકામાં સૂકવવા મૂક્યો. એ જ વખતે કેટલાક વિદેશીઓને ખ્યાલ આવ્યો કે મારે માત્ર એક જ પગ હતો. આફ્ટર ધેટ એ પછી બધાને ખબર પડી ગઈ કે એમને માત્ર એક પગ છે. એ પછી માય ટીઆરપી શું? ટીઆરપી એટલે લોકપ્રિયતાનું માપવાનું એક એકમ છે. ટીવી શોઝ વગેરે જે આવે છે, સિરિયલો અને પ્રોગ્રામ્સ, એની અંદર એની જે લોકપ્રિયતા જેટલાય ફેમસ થાય છે એના ઉપર એનું ટીઆરપી નક્કી થાય છે. એટલે એક પ્રકારનો એકમ છે. પણ અહીંયા અરુણિમાની લોકપ્રિયતા, એક પગે એ એવરેસ્ટ ચડી અને ત્યાં સુધી એ પાછા ફર્યા ત્યાં સુધી કોઈને ખબર પણ નહોતી. અને પાછા ફરતી વખતે આવું બન્યું કે ભાઈ એમનો પગ છે ભીનો થયો અને એમણે સૂકવવા મૂક્યો. એટલે એ વખતે બધાને ખબર પડી. પછી તો એમની લોકપ્રિયતા વધી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, એટલે કે હેડ ઓફ ધ સી, the local name for the peak of Everest, Nemakancha was my mountain guide. Final expedition, અંતિમ ચઢાણ. મારા અંતિમ ચઢાણમાં ક્યાંનું? સાગરમાથાના તરફના મારા અંતિમ ચઢાણમાં નિમાકાંચા મારા પર્વતીય માર્ગદર્શક હતા. પર્વતના માર્ગદર્શક એટલે ગાઈડ. ગાઈડ આપણને ખબર છે એટલે હું ગુજરાતી કરવાની જરૂર નથી. અહીંયા લખ્યું છે સાગરમાથા માટે કૌંસમાં લખ્યું છે હેડ ઓફ ધ સી, મસ્તક, સમુદ્રનું મસ્તક અથવા સમુદ્રના દેવ કહીએ, જે લોકલ નેમ ફોર ધ પીક ઓફ ધ એવરેસ્ટ, એવરેસ્ટના શિખર માટેનું એક સ્થાનિક લોકોએ પાડેલું નામ છે કે સાગરના દેવ, એટલે સાગરમાથા એવું નામ છે. તો મારા માથા તરફનું જે છેલ્લું ચઢાણ હતું એમાં નિમાકાંચા એ મારા ગાઈડ હતા. He was nice and helpful Nepalese man who used to scold me at times when upset. He was a nice and helpful Nepalese man. તે ખૂબ જ સારા અને મદદરૂપ થનાર એવા નેપાળી માણસ હતા કે જે who used to scold, ઠપકો આપો, at times when upset, જ્યારે upset હોય, ખીજાયા હોય ત્યારે મને ઠપકો આપતા, ખીજાતા. સારા માણસ હતા, મદદ કરતા હતા નેપાલીઝ મેન, પણ જે ક્યારેક ખીજાયા હોય ત્યારે ઠપકો આપતા. The last trek to the peak of Everest began. હવે એવરેસ્ટના શિખર પરનો જે છેલ્લી કેડી હતી, રસ્તો હતો, એ શરૂ થયો. શિખર પર પહોંચવા માટેનો જે છેલ્લો રસ્તો હતો એ શરૂઆત થઈ ગઈ. It was very dangerous, narrow path. ખૂબ જ ખતરનાક, ડેન્જરસ, ભયંકર, નેરો, સાંકડો, એટલે કેડી કહી શકાય ને રસ્તો ન કહી શકાય. તો એવરેસ્ટ શિખર તરફનું છેલ્લી કેડી શરૂ થઈ. તે ખૂબ જ ભયંકર અને સાંકડી હતી. I slipped and fell once. એકવાર તો હું લપસી પડી પણ ગઈ. Even my oxygen was running out. મારો ઓક્સિજન ચાલુ હતું તો પણ હું એકવાર લપસી પડી. I was struggling with my paining leg. મારા પીડાતા પગ, પેઇન, દર્દ, સ્ટ્રગલ,
સંઘર્ષ કરવો. હું મારા પીડાતા પગ સાથે સંઘર્ષ કરી રહી, મતલબ કે એ જે સાંકડી કેડી હતી એમાંથી ચાલવામાં એમને મુશ્કેલી પડતી હતી અને કૃત્રિમ પગ એમાં પીડા થતી હતી. એ પીડા સાથે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. એમની સાથે જતા એમાંથી શેરપાએ કહ્યું આઈ મસ્ટ ક્વિટ, મારે ક્વિટ કરી દેવું જોઈએ. ક્વિટ છોડી દેવું, મતલબ કે ચડવાનું છોડી દેવું જોઈએ, એવું મારા શેરપાએ કહ્યું. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપાએ કહ્યું કે મારે છોડી દેવું જોઈએ, મતલબ કે હવે ચડવું ન જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. પણ મને ખબર હતી કે રોકાવાનું કોઈ કારણ નહોતું, પીછેહટ કરવાની ન હતી. I pushed forward, though my Sherpa kept insisting that I should return. મારા શેરપાએ મને પાછા ફરવાની સતત સલાહ આપ્યા કરતા હોવા છતાં મેં મારી જાતને આગળ ધકેલે રાખી. શેરપા છે ને વારંવાર એવો આગ્રહ કરતા હતા કે તારે હવે પાછા જતું રહેવું જોઈએ, છતાં મેં મારી જાતને આગળ ધકેલી રાખી. વારંવાર પ્રયત્ન છે, અને તમે કોઈ પણ એવું કામ કરતા હોય તો સંઘર્ષ તો થવાનો છે. પણ સંઘર્ષ જીવનની અંદર જ્યારે પણ સંઘર્ષ કરવાનો થાય અને એ સંઘર્ષમાં જ્યારે આપણે પીછેહટ કરીએ ત્યારે સફળતા ક્યારેય મળતી નથી. જો કંઈક પામવું છે, કંઈક મેળવવું છે તો સંઘર્ષ તો કરવો જ પડે, અને એમાં પીછેહટ ન થાય. I have enough oxygen to reach the summit and hoist the country's flag. I have enough oxygen. મારી પાસે પૂરતો ઓક્સિજન છે. To reach the summit, શિખર સુધી પહોંચે એટલો પૂરતો ઓક્સિજન મારી પાસે છે. And hoist the country's flag. hoist એટલે ફરકાવવા. રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને શિખર સુધી પહોંચવા માટેનો પૂરતો ઓક્સિજન મારી પાસે છે. What happens afterwards doesn't matter anymore. What happens afterward, એ પછી શું થાય છે, doesn't matter anymore. એનું કંઈ વાંધો નથી, મતલબ કે એ પછી જે થાય એ જોયું જશે. પહોંચાય ત્યાં સુધીનો ઓક્સિજન તો મારી પાસે પૂરતો છે, એ પછી શું થાય છે એનો કોઈ વાંધો નથી. I told નિમાકાંચા firmly. મેં નિમાકાંચાને મક્કમતાપૂર્વક કહ્યું કે મારી પાસે શિખર પર પહોંચીને ધ્વજ ફરકાવવા જેટલો ઓક્સિજન પૂરતો છે, અને એ પછી જે કંઈ થાય એનો કોઈ વાંધો નથી, જે થશે જોયું જશે. Remember, none can defeat you until you concede. આ બહુ સરસ વાક્ય છે, અરુણિમા દ્વારા બોલાય, યાદ રાખો. None can defeat you. કોઈ પણ તમને હરાવી શકે નહીં. ડિફીટ હરાવવું. Until you concede. Concede એટલે શરણાગતિ સ્વીકારવી, હાર માનવી. જ્યાં સુધી તમે હાર ન માનો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે નહીં. આ જીવનની વાસ્તવિકતા છે. કોઈ પણ સંઘર્ષ હોય જીવનની અંદર, વારંવાર આવું તો પરિસ્થિતિઓ આવી તો આવવાની જ છે, સંઘર્ષ તો આવવાનો જ છે, પણ જ્યાં સુધી તમે હથિયાર હેઠા ન મૂકો ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે. યાદ રાખજો, એવું અરુણિમાએ નિમાકાંચાને કહ્યું. યસ, occasional failures will test you, but keep trying. હા, અલબત્ત પ્રસંગોપાત, ઓકેશનલ એટલે કે પ્રસંગોપાત, ફેલર્સ નિષ્ફળતાઓ, will test you તમારી પરીક્ષા કરશે, બટ કીપ ટ્રાઇંગ પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. હા, પ્રસંગોપાત નિષ્ફળતાઓ તમારી પરીક્ષા લે છે, પરંતુ પ્રયત્ન કરતા રહો. Some doors of opportunity will certainly open.
ઓપોર્ચ્યુનિટી એટલે તક. તકનો કોઈને કોઈ દરવાજો ચોક્કસપણે ખુલશે. આ તો પેલું આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે માથું જો કોઈ વસ્તુ સાથે આપણે મહેનત કરીએ, પ્રયત્ન કરીએ, એમ કહીએ કે ભાઈ માથું ફોડીએ, કાં તો લોહી નીકળે, કાં તો કંઈક આપણો લાભ થાય છે. અને એક વસ્તુ એ પણ છે કે સદનસીબ છે એ હંમેશા એક જ વાર દરવાજો ખખડાવે છે, અને બદનસીબ છે એ વારંવાર ખખડાવે, જ્યાં સુધી તમે ખોલો નહીં ત્યાં સુધી. એટલે આપણે તકનો લાભ લેતા આપણને આવડવું જોઈએ. અહીંયા પ્રયત્નો વારંવાર કરીએ તો સદનસીબ છે એનો દરવાજો ખુલે જ. Then I could see him following me even as I continued to drag myself to the top. Then I could see him following me. પછી હું તેને મારી પાછળ આવતા જોઈ શકતી હતી. Even as I continued, ત્યારે પણ હું મારી જાતને શિખર સુધી ઢસડીને લઈ જવાનું ચાલુ રાખ્યું. The drag walk drag, ઢસડાતા ઢસડાતા ચાલવું. Continued till it finally happened. છેક શિખર સુધી પહોંચ્યા ત્યાં સુધી એમનું એ પગ ઢસડીને ચાલવાનું ચાલુ રહ્યું. The top is a small 20 by 20 ice table. 20 by 20 નું બરફનું ટેબલ હોય એવડું નાનકડું એવું એ શિખર હતું. I saw several flags of various countries fluttering proudly. Flutter, લહેરાવું. મેં જોયા several flags, કેટલાક ધ્વજો, various countries, વિવિધ દેશોના કેટલાક ધ્વજોને મેં ગર્વભેર ત્યાં લહેરાતા જોયા. I had lived this moment so many times in my mind. મનમાં તો આ પળને હું ઘણીવાર જીવી ચૂકી. એટલે કે મનથી તો મેં ઘણીવાર આ દ્રશ્ય જોયેલું. That I did not have to be told that finally I had, કે મને એ વસ્તુ કહેવાની જરૂર નથી કે છેવટે હું પહોંચી ગઈ હતી એવું કહેવાની જરૂર નથી, કારણ કે આ પળ તો હું ઘણીવાર જીવી ચૂકી હતી મનથી. At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. 21 મે 2013 ના 10:55 સવાર હું દુનિયાના ઊંચા શિખર પર હતી. I felt like dancing, crying and laughing at the same time. માણસ જ્યારે કોઈ સપનું જુએ અને એ સપનું પૂરું કરવા માટે ખૂબ સંઘર્ષ કરે, અને સંઘર્ષના અંતે જ્યારે એનું સ્વપ્ન પૂરું થાય છે, એ પૂરું થવાની પળ ખૂબ જ યાદગાર હોય. એ જ્યારે પૂરું થાય ને ત્યારે એટલી બધી લાગણીઓ છે, આનંદ છે, ખુશી એ એના હૃદયમાં ઉમળકાભેર આવતી હોય. ઘણી વખત આપણે જોઈએ છીએ કે માણસ છે એ જીત મળ્યા હોવા છતાં રડી પડે, પણ એ રડવાનું છે એ એનું ખુશીનું હોય. રડવાના બે પ્રકારને, ખુશીનું રડવાનું આવે છે ને દુઃખથી. મોટા ભાગે માણસો દુઃખથી રડતા હોય, ખુશીનું રડવાનું ક્યારેક જ હોય છે. તો અહીંયા I felt like dancing, crying and laughing at the same time. એક જ સમયે મને નાચવાનું, રડવાનું અને હસવાનું થયું. My mind was a kaleidoscope of emotion. Kaleidoscope એટલે બહુદર્શી, એક એવું યંત્ર કે જેની અંદર આકાર અને રંગ છે વારે વારે બદલાયા કરે. 3 ડાયમેન્શનલ. અહીંયા પણ જે અગ્નિમાં છે એને 3 પ્રકારની લાગણીઓ એક સાથે, એટલે 3 ડાયમેન્શનલ એનામાં ઇમોશન છે, લાગણીઓ છે. જાણે એનું મન છે કેલિડોસ્કોપ બની ગયો હોય લાગણીઓનું, એવું લાગતું. Everyone has a reason to be alive. દરેકને જીવવા માટેનું કોઈ કારણ હોય છે. Maybe this was mine. અને કદાચ મારું આ હતું. I held my flag and raised both my hands high up to
રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મારા દેશનો રેકોર્ડ સ્થાપિત કરવા માટે, નોંધાવવા માટે મારાથી મેં મારો ધ્વજ પકડીને શક્ય એટલા મારા હાથ ઊંચા કર્યા. ફરી એકવાર, મારા દેશનો રેકોર્ડ સ્થાપિત નોંધાવવા માટે મારા હાથમાં ફ્લેગ ધ્વજ લઈ અને શક્ય એટલા મારા હાથ મેં ઊંચા કર્યા. તો અહીંયા અરુણિમા સિન્હા કેવી રીતે એક પગે એવરેસ્ટ ચડી અને પોતાનો રેકોર્ડ સ્થાપિત કરે છે એ આપણે જોયું કે માણસ છે ને એ મનથી મજબૂત હોવો જોઈએ, નહીં કે શરીરથી. જેના આપણે ગુજરાતીમાં કાવ્ય પણ છે, મેરુ રે ડગે પણ જેના મન ના, મતલબ મન જેનું મક્કમ છે એ ધાર્યું પોતાના સ્વપ્નાઓ છે એ સાકાર કરી શકે, ધાર્યા કામ કરી શકે છે. તો એ વસ્તુ અહીંયા સરસ રીતે આપણને પ્રેરણાદાયી આ પ્રસંગ બની રહે છે, આપણને ઇન્સ્પિરેશન મળે છે.